નારદજી કહે છે હું વૃંદાવનમાં ગયો, ભક્તિ મહારાણીનો ભેટો થયો. ભક્તિ મહારાણી સુંદર સ્વરૂપે બેઠા હતા, પણ એમના બંને દીકરાઓ વૃદ્ધ રૂપે હતા. મને એમણે કહ્યું, નારદજી તમે અમારું દુઃખ દૂર કરો. એમના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય ઘરડા હતા. હે સનત કુમારો, તમે કોઈ એવું સત્કાર્ય બતાવો. સનત કુમારોએ શ્રીમદ ભાગવતની કથા બતાવી અને નારદ મુનિએ ભક્તિ મહારાણીને વચન આપ્યું, તમારા બંને દીકરા જાગૃત થાય એના માટે હું કંઈક પ્રયત્ન કરીશ. શ્રી સુતજી મહારાજ કહે છે, નારદજી યજમાન બન્યા, શ્રી સનત કુમારો વક્તા બન્યા. આપણે જે ગંગા નદીના કિનારા ઉપર બેઠા છીએ ને ત્યાં જ ભાગવત સપ્તાહનું આયોજન અને 7 દિવસ સુધી કીર્તન ચાલ્યું. પણ આજે ભક્તિ મહારાણી જ્યારે 7 દિવસની સપ્તાહ થઈને 7મા દિવસે ભક્તિ મહારાણીના બંને દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થયા, બેહોશ થઈ ગયેલા જાગૃત થયા. આપણા પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય, આપણા હૃદયમાં પણ ભક્તિની પ્રાપ્તિ થાય.